છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અણધાર્યા ભારે પવનથી ફરી વખત જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધું। મિની વાવાઝોડા અને માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કુદરતના કહેર સામે જગતનો તાત ફરી લાચાર થયો છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે, ત્યારે ખેડૂતોની વર્ષભરની મહેનત પર વધુ એક વખત પાણી ફેરવાઈ ગયું છે। મોઢા સુધી આવેલો કોળિયો કુદરતે છીનવી લેતા આજે ખેડૂતો લાચારીના આંસુ સારી રહ્યા છે। એની સાથે વરિયાળી, ચણા ને ધાણા જેવા દરેક પાકમાં નુકસાન થયું હોય। વાવાઝોડાના કારણે ખેતરમાં ચણાના પાથરા 3 ખેતરમાં આગળ વહી ગયા અને વેરવિખેર થઈ ગયા છે અને અત્યારે એકવાર મજૂર નથી મળતા અને હલર નથી મળતા અને ખેડૂતોને રાત્રે આ વાવાઝોડું આવી ગયું ને અચાનક અને 3 ખેતરમાં આગળ પાથરા ઉડીને વાવાઝોડામાં વહી ગયા। તો આની ઉપર આ ખેડૂતોને માવઠાના વાવાઝોડાના કારણે મુશ્કેલીનો પાર નથી અત્યારે। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે રોકડિયા પાકો માટે જાણીતો છે। ચાલુ વર્ષે શિયાળુ પાક સારો ઉતરે તેવી આશા હતી, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવનને કારણે ખેતીના પાકનો સોથ વળી ગયો છે। ખેતરોમાં લહેરાતી વરિયાળી પવનના વેગ સામે ટકી શકી નથી। તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। વરિયાળી બધી ભાંગીને ભૂકો થઈ જાય, શેણાથી પાછળ બધા ઉડી ગયા છે। જો એમાં 25% જો હાથમાં આવે તો સારું, બધા નોખા નોખા થઈ ગયા છે। એટલે અમારે આ વરસાદના વાવાઝોડાના કારણે ફૂલ નુકસાન થયું છે। ચણાના પાકને કાપીને જ્યારે ખેતરમાં પાથરા કરવામાં આવ્યા હતા, ત્યારે ભારે પવને આ પાથરા હવામાં ફંગોળી દીધા છે। ચણાના પોપટા ખરી પડવાને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે। અજમા અને જીરા જેવા કિંમતી પાકો પર પણ પવનની વિપરીત અસર જોવા મળી છે। કંઈ શહેરની રીત નથી, કંઈ હાથમાં આવવું નથી। શું બધા માલ કાઢવાનો તો એ બધા ઉડીને વહી ગયો, ઠેઠ રોડે પહોંચી ગયો, વાટલે સડકે ઠેઠ। શું માંગ છે સરકાર પાસે? સહાયને અમને આપો એલી। ખેડૂતે મોંઘા ભાવના બિયારણો, ખાતર અને રાત દિવસ પિયત આપીને લોહીનું પાણી કરીને પાક ઉછેર્યો હતો। અનેક ખેડૂતોએ ધિરાણ લઈને કે વ્યાજે પૈસા લાવીને ખેતીમાં રોકાણ કર્યું હતું। હવે જ્યારે પાક ઘરે લાવવાનો સમય આવ્યો, ત્યારે જ પવને પાયમાલી સર્જી છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।